ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હેલો. હા હિતેશભાઈ સીતારામ. સીતારામ સીતારામ. બોલો બોલો. ઓલો કેમ 315 નંબરનો વિડીયો હતો મીરાનો, એ થઈ ગયો કે? કોણ બોલે છે? હિંગોળાથી અમરેલી જિલ્લામાંથી બોલું સાહેબ. હા હા, હીરાબેન નો તો થઈ ગયું છે. આપણે વળતો ઓડિયો પણ મૂકી દીધો છે. થઈ ગયું છે ને? થઈ ગયું છે. તો બીજું છે કોઈ? ઓડિયો મૂકવો પડે, કોઈ સારું પાત્ર હોય તો તમને મળી જાય. એવું છે ને? હમ એટલે એનો મારો ઓડિયો મેકવો પડે કે? તમારો ઓડિયો મૂકવો પડે ને. મીરાબેન નો મૂક્યો એટલે મીરાબેન નું થઈ ગયું. એમ તમારો ઓડિયો મૂકવો પડે તો તમારું પણ થઈ જાય. એવું છે ને? હા તો તમારી ચેનલમાં મેકવો પડે ને ઓડિયો? હા હા, તમે જે વાતચીત કરો ને એનું રેકોર્ડિંગ થાય, એની આપણે યુટ્યુબ ઉપર મૂકીએ. સારામાં સારું પાત્ર તમને મળી જાય. એવું છે ને? હમ તો એનું કઈ રીતે ઓડિયો મેકવો પડે કે? બસ તમે જે અત્યારે વાત કરો એનું રેકોર્ડિંગ થાય, એ આપણે યુટ્યુબ ઉપર મૂકીએ. એવું છે ને? હમ હા તે વાંધો નહીં, મેકજો ને. બરાબર એવું હોય તો વાત કરીએ આપણે. હા તો કરી લઈ વાત અત્યારે, વાંધો નહીં. હા તો મારું ગામ સિંગોવા દાંડ, બરાબર? હા, શું નામ છે ભાઈ તમારું? મારું નામ મૂળદાસભાઈ શ્યામળદાસભાઈ દુધરેજીયા. અચ્છા, મૂળદાસભાઈ. શ્યામળદાસભાઈ દુધરેજીયા. મૂળદાસભાઈ હા ભાઈ દુધરેજિયા. હા દુધરેજીયા. અચ્છા. હા, જિલ્લો અમરેલી છે, અચ્છા, તાલુકો લીલિયા. એક જ મિનિટ હો. ઓકે ઓકે. ગામનું નામ શું કીધું છે? ઇંગોરાળા દાંડ. ઇંગોળા ઇંગોરાળા દાંડ. દાંડ. હા. બરાબર છે, બરાબર છે. તાલુકો કયો આવે? લીલિયા. લીલિયા. હા. જિલ્લો? અમરેલી. અમરેલી. ક્યાં સમાજમાંથી છો તમે? અમે સાધુ છીએ, બાવાજી. બાવાજી. ક્યાં ક્યાં બાવાજી? માર્ગી સાધુ છીએ, માર્ગી. અચ્છા, માર્ગી સાધુ. હા. માર્ગી. કેટલી ઉંમર છે તમારી? કેટલી ઉંમર છે 40. 40 વર્ષ. મોબાઈલ નંબર બોલો જી તમારો. હા છે જ તે, ચાલો વાત કરીએ જ તે. વોટ્સએપ નંબર જ છે આ? હા વોટ્સએપ નંબર જ છે. બોલો જી જરા. 98 98 24 66. એક જ મિનિટ. 98 24 66. હા 04 79. 04 79. હા. બરાબર છે. શું કામકાજ શું કરો છો? હું હીરાનો ધંધો કરું, હીરા. એમ, હીરાનું કરો છો? હા હા, ગામમાં હીરા કરું છું. એમ. ઇંગોરાળા મોટું ગામ છે? હા છે, 7-8 વસ્તી, 7-8 હજાર વસ્તી છે. એમ. એમાં ઘંટીઓ છે તમારે? હા, કારખાનું હાલે છે. વાહ વાહ વાહ. અને બાજુમાં ગાડીદા સિટી પડે. અહીંયા નો હોય ગાડીદા સિટીમાં જવાનું, 15 કિલોમીટર. ત્યાંથી ગાડીદા 15 કિલોમીટર. સિટીનું નામ શું કીધું? ગાડિયાદાર. અચ્છા, ગારિયાધાર ત્યાં બાજુમાં જ થાય છે. હા, અહીંયા ગામમાં ન ચાલતો. હા, અહીંયા ગામમાં બન્યું હોય તો ત્યાં વહી જાય ગાડિયાદાર. ત્યાં પણ છે ઘંટી. હા, અત્યારે તો અહીંયા અમે ગામમાં જ ગઉં છું. એમ એમ. બરાબર છે. કેટલીક આવક થાય મહિને? 15-17 હજારની આવક થાય છે ગામમાં. 17,000 જેવું થઈ જાય. હા. બરાબર છે, બરાબર છે. તો તમારા 40 વર્ષ છે, તો લગ્ન સગાઈ કેવું થયેલું છે અગાઉ? એક વખત થઈ હતી, પણ એ સામે વાળો એક્સપાયર થઈ ગયો, સમજ્યા? ઓહો, સગાઈ કરી કે લગ્ન થઈ ગયા હતા? સગાઈ કરી ખાલી. સગાઈ કરીને એક્સપાયર થઈ ગયા? હા, એટલે પછી કઈ સેટિંગ ન થયું, સમજ્યા? ઓહો, બરાબર છે, બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી તમારા ફેમિલીમાં કોણ કોણ? હું છું, મારો ભાઈ નાનો છે. બરાબર. 2 ભાઈઓ. બરાબર. 2 ભાઈઓ. મમ્મી પપ્પા છે. મમ્મી પપ્પા. બેનો? બેન છે એક, છે ભાવનગર, હારે છે, લગભગ 20-22 વર્ષ થઈ ગયા. અચ્છા, એક બેન છે અને 2 ભાઈઓ. હા. પછી તમારાથી નાના ભાઈ છે? હા નાના છે. બરાબર છે. તો નાના ભાઈના મેરેજ થઈ ગયા છે? નહીં, બાકી છે. અચ્છા, એ પણ બાકી છે. હા. બરાબર છે. પછી પપ્પા શું કામ કરે છે? એ આપણે વાડી, ખેતીવાડી. એમ. તમારે ખેતી છે? નહીં, ખેતી નથી, આપણે પણ આમ રાખીએ વાવવા. અચ્છા. તમે કોઈનું જમીન રાખી લ્યો અને પછી તમે વાવો? હા, ખેતી કરી એવું કરી. બરાબર છે, બરાબર છે. પછી ભાઈ શું કરે છે, નાના ભાઈ? ભાઈ સુરતથી માર્કેટનું કરે છે. એમ. હા. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. પછી તમારા મકાન છે એ ઘરના જ છે? હા, ઘરના છે. 2 મકાન છે. સ્લેપ વાળું મકાન છે, 2 સ્લેપ વાળા, અને એક 2 સાદા છે. આપણે 2 વિલાતી વાળા. એમ. એટલે 4 મકાન છે ટોટલ? હા, ટોટલ 3 મકાન છે. 4 ને સ્લેપ વાળું મોટું મકાન છે. સમજાઈ ગયું. 3 મકાન. વોલ છે. એક વોલ ને રૂમ છે. બરાબર. એટલે 3 તમે જ વાપરો છો કે કોઈ ભાડે આપેલું છે? નહીં, બધા એક જ પોતે વાપર્યો. સમજાઈ ગયું. તમે જ વાપરો છો? હા. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું.
પછી આ જે ખેતીવાડીનું જે પપ્પા કામ કરે છે તો એની આવક કેટલી થતી છે? એનું મહિને વર્ષે લાખ રૂપિયા આવક થાય એમાં. અચ્છા વાર્ષિક આવક એમની લાખ રૂપિયા થાય. પછી ભાઈ જે કાંઈ કામ કરે છે એની આવક કેટલી થાય? એને છે 20,000 બાંધો પગાર છે. સમજાઈ ગયું. હા. બહુ સારી વાત છે. પછી તમારે કોઈ શરીરમાં કાંઈ ખામી? નહીં, કોઈ જાતની તકલીફ નહીં, કોઈ ખામી નહીં. એમ. હા. બરાબર છે. બરાબર છે. પછી આમ તમે સાધુ સમાજમાંથી છો તો તમે કાંઈ મંદિરની પૂજા અર્ચના એવું બધું હા, કાંઈ? એ મારા કાકાની કરે છે, અમે નથી કરતા. અચ્છા તમે મારા પહેલેથી નાના જ કાકા છે ને. હા. બરાબર છે. પહેલેથી એ જ તમે ગામમાં જ છે. અચ્છા ગામનું મંદિર છે ત્યાં બધું સેવા પૂજા કરતા છે. બરાબર છે. હા, એ બધા મારા કાકાની કરે. બરાબર. હા, સમજાઈ ગયું. એટલે તમારા પરિવારમાં કોઈ સેવા પૂજા ને એવું કઈ મંદિરનું કઈ ટૂંકમાં નથી કરતા? એટલે કામકાજ અત્યારે હાલમાં ટૂંકમાં કાંઈ નથી કરતા, કારણ કે નાના કાકા છે બરાબર મારા પપ્પાથી, બરાબર છે. એ કરે છે. બરાબર, અમે કાંઈ કરતા નથી. હા, બરાબર છે. એટલે ગામમાં શું મંદિર હોય એટલે એ પ્રમાણે એક વ્યક્તિ જ કરી શકે. હા, એવું હોય. સાચી વાત છે. બરાબર છે. કોઈ વાંધો નહીં. તમારો મને એક ફોટો મોકલી દેજો અને ખાસ કરીને એક ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર કોઈ યારે નહીં કરતા. તમે કેટલું ભણેલ ગણેલ કેટલું છો? હું 10 પાસ છું. એમ. 10 પાસ છો? હા. બરાબર છે. અને તમે સાધુ સમાજમાંથી છો, માર્ગી સાધુ છો, તો તમારે બીજા કોઈ સમાજ ચાલે કે તમારે સાધુ સમાજમાં જ ગણતરી છે? આપણે તો અત્યારે તો ગમે એમાં ચાલે. બરાબર, જે કોળીભાઈ હોય, પટેલ હોય, ગમે નાત હોય તો બીજા સમાજમાં હાલે આપણે તારે. બરાબર છે. સમજાઈ ગયું. કોઈ પણ સમાજ હોય તો તમને કાંઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. અને હવે તમારી એજ થઈ ગઈ છે, 40 વર્ષ ઉંમર છે તમારી, તો કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય અથવા કોઈ વિધવા પાત્ર હોય, હારે કઈ સંતાનો હોય તો એવું ચાલે ખરું તમારે? હા, તોય બી ચાલે. બરાબર છે. કોઈ પણ સમાજ હોય, છૂટાછેડા થયેલા હોય, કોઈ હારે સંતાન હોય તો તમને કાંઈ પ્રોબ્લેમ નથી. અને તમે જે અત્યારે મારી સાથે વાતચીત કરી છે એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. બરાબર છે. અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ નથી કરતા આપણી ચેનલથી. બરાબર છે. તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? પ્રોબ્લેમ તો નથી. બરાબર ને? હા. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકશું. અને તમારો બીજી કોઈ તકલીફ થાય એવું નથી ને ઓડિયો માં કરો? ના, કોઈ જાતની તકલીફ ન થાય. આની અંદર ફક્ત એવા વ્યક્તિ જ ઇન્ટરેસ્ટ લેશે કે જેને તમારી સાથે જોડાવવું હોય. બરાબર છે. પણ ફ્રોડ કોલ વાળા ગમે ત્યારે તમને ફ્રોડ કોલ કરે, પૈસા ટકાની માગણી કરે કે અમારે જ્યાં જોવા આવું છે તો અત્યારે અમને પૈસા ત્યાં ટિકિટ ભાડાના આપો, તો ક્યાંય તમારે પૈસા ટકા કોઈને દેવાના થતા નથી. બરાબર છે. એ એક ખાસ ધ્યાન રાખજો. નકર આમાં શું છે, લાલચ આપે તમને લેડી જયારે વાતે કરાવે, પણ હકીકતે એવું હોતું નથી. બરાબર ને? એટલા માટે આ એક ખાસ ધ્યાન રાખજો. બાકી કોઈ પ્રોબ્લેમ ન થાય. બરાબર છે તમને? ભલે ગમે ત્યારે એની ટાઈમ મને ફોન કરવાનો. કાંઈ પ્રોબ્લેમ તમને થવાનો હોય ને તો મને ફોન કરજો. ભલે કાંઈ વાંધો નહીં. તમારો વોટ્સએપ નંબર છે ને? હા જી, આ જ વોટ્સએપ નંબર છે ને આ જ આપણે કોલિંગ નંબર છે. અત્યારે મને ફોટો મોકલી આપો. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. હાજી, વેલકમ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.